લારી પર મળે એવા એકદમ ટેસ્ટી સુરતી ચીઝ ગોટાળો ઢોસા ઘરે બનાવવા માટે અહીંયા આપણે 10 થી 12 નંગ જેટલા કાજુ લેશું. એમાં 1 ટેબલસ્પૂન મગજતરીના બી અને અડધા કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેરી 10-15 મિનિટ પલાળી દેશું. હવે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ, સાથે 1 ટેબલસ્પૂન જેટલું બટર પણ ઉમેરીએ. તેલ બટર ગરમ થાય એટલે 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો, 6 થી 7 કળી લસણ, 2 લીલા ઝીણા કાપેલા લીલા મરચાં ઉમેરી સાતળી લેશું. હવે અડધો કપ જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરી હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળી લઈએ. હવે 1/4 કપ જેટલું કેપ્સિકમ ઉમેરી થોડું એને સાતળી લેશું. હવે અહીંયા અડધા કપ જેટલા ઝીણા કાપેલા ટમેટા સાથે અડધી ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણે પલાળેલા કાજુ અને મગજતરીના બીની પેસ્ટ બનાવી લેશું. હવે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો આ સમયે 2 કપ બારીક કાપેલી પાલક ઉમેરીશું અને સાથે 100 ગ્રામ જેટલું પનીર. તો પનીરને એકદમ બારીક ખમણીથી ખમણી લેવાનું છે. હવે બધી જ વસ્તુને થોડી મિક્સ કરી દેશું અને પછી તૈયાર કરેલી કાજુ મગજતરીની પેસ્ટ ઉમેરીએ. સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી મિક્સ કરીશું. હવે એમાં 1 થી 1.5 કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે હલકું ગરમ પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. હવે 2 ક્યુબ જેટલી ચીઝ ખમણી લેશું અને સાથે થોડા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દેશું. ગરમા ગરમ સુરતી ગોટાળો તૈયાર છે. તો હવે ઢોસા બનાવવા માટે મેં ઢોસા બેટર લીધું, એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેશું અને હવે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી આ રીતે વાટકીમાંથી નીચે પડે એવું મીડિયમ ઘટ બેટર તૈયાર કરીએ. હવે તેલ પાણીના મિશ્રણથી ગરમ થયેલા તવાને ગ્રીસ કરી દેશું અને પછી 1 વાટકી જેટલું બેટર આ રીતે લઈ તરત જ ગરમ તવા પર ફેલાવી દેશું. ઢોસો ઉપરથી ડ્રાય થાય એટલે ઉપરની સાઈડ થોડું બટર લગાવીએ, થોડો સંભાર મસાલો અને લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. સાઈડ અલગ થાય એટલે આ રીતે ઢોસાને ફોલ્ડ કરી ગરમા ગરમ ચીઝ ગોટાળા સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.